અમારા ઘરમાં જો નવા સાહેબ આવ્યા છે જ્યાં ક્યારના બે બબાલ જ કરે છે, બાત કરે છે. મેં એવું કીધું કે પેલો ટ્રેન્ડ કરીએ. કયો? બુગાટી વાળો. કારણ કે તેમ કરું તો તને આખા ઘરમાં હું ખેંચું એમ કે તો હમણાં જો પપ્પાની ખીજાતી હતી, પપ્પા બધું ખાઈને આવ્યા છે નવા. હા પણ ખાઈને અહીંયા સોફા પર બધું નાખ્યા અથડિયા તો બોલવું પડે કે ના બોલવું પડે? બોલવું પડે. બીજા સાહેબ જો ઓલો રિટાયર થઈને ત્યાં બેઠા જો દાદા એવા. દાદા જય શ્રી કૃષ્ણ. હા પપ્પાએ રોસ્ટ કરે દાદાને. તો ગાઈઝ ચાલો, બ્લોગ નથી આવતા પણ શોર્ટ્સ આવે છે, પણ બ્લોગ જલ્દી જ અમે રેગ્યુલર થઈ જઈશું, એટલે મળીએ. સાહેબ બાય બાય. આ તારી બહેરીને હું કે કંઈક શું કે? મને ખેંચીને આખા ઘરમાં ખેંચવાનું કે છે. એ તો ટ્રેન્ડ કરવાનો કહું છું કે તું બેહી જાવ તને આખે ઘરમાં ટ્રેન્ડ કરાવો. દાઢી ક્યાં કરીએ? કરવો હોય તો બેહી જાય. મને કરીને દેખાડ. તું બેહી જાય. કંઈ કહેતો નહીં ને તું, વાંધો નહીં. લાવી બોલજો હે ઓર, બસ. ઓવર એક્ટિંગ ન કર ને. વાળ બળી ગયા ને મારા તો તારા બધાય વાળ એ રેવા દે. ઓહ બસ વધી આખો મચ્છર જ છે. ત્યાં મચ્છર હશે માર. આ મોટું મચ્છર દાદા, હજુ આવી રહ્યું મચ્છર મોટું.